બે કોકરોચ જનતા પાર્ટીને કેદ કરવામાં આવેલ છે. તો યો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર વ્લોગ. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. आ गए मेरी मौत का तमाशा देखने. ભાઈ ગાઈઝ 8:30 ને આપણે ધંધે આવી ગયા ને જો ઠેકડી બેકડી ની બધું તો ગોઠવી નાખ્યું હે. બાકી બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું. માલે આવી ગયો. માલ નહીં તમને હમણાં ગોડાઉને જઈને બતાવું. હવે એક 10 કિલો બટેકાનો ઓર્ડર હે જે આપણે દેવાનો હે. હમણાં ગાડી છોકાતા રહી જતો લોક આપણે મૂકવાનો થતું જ નથી. પેલા 10 કિલો બટેકાનો ઓર્ડર હે તો એ દઈ નાખ્યા અહીંયા. બે કોકરોચ જનતા પાર્ટીને કેદ કરવામાં આવેલ છે. એને બહાર નીકળવું તો નીકળી નથી શકતા. ચલો હેરાન પરેશાન થઈ ગયા હતા ગાઈસ કે શું કરવું શું નહીં. હવે समझ रहे हो? ગોડાઉન આપણે આવી જાય. અરે ડુંગળી બટેકા બધી ગોઠવી નાખ્યો. ડુંગળી આમાં ગોઠવી નાખીએ કારણ કે ડુંગળી હમણાં ઓછી ગરાગી છે. ડુંગળીમાં બટેકામાં બહુ ગરાગી છે. ડુંગળી આપણે આમાં રાખી દીધી એટલે ફોતરા ન ઉખડે ને જો આવી રીતના ફોતરા ઉખડી જાય ભાઈ આપણે રસ્તામાં વેચી નાખવા. પેલા આપણે ઉપરનું ખોલીને હરખું કરી નાખ્યું કેમ કે બહુ લબડતું હતું. એક બાજુથી આમ નીચું થઈ ગયું હતું, એક બાજુથી આમ બહુ વધારે થઈ ગયું હતું એટલે ગરાકના માથામાં આવતું હતું. એટલે આવી રીતના આમ ખોલ નાખ્યું એટલે આવી રીતના એટલે આવું બધું એમનો મતલબ ફાટલું એ બધું એટલે રાખ્યું કેમ કે હવા ન ભરાય ને એટલે એ બધા ફાડી નાખ્યા હોય. બાકી ફાટલું નથી. પછી કોસરા આવ્યા કરી નાખ્યા આમાં અને બટેકા આવ્યા એટલા. હા તો તમને આવી બધું બતાવીશ જનતામાં હું આપણે કરીને હું નહીં. બરોબર. હવે આપણે કેટલા વાગ્યા? 10:15 જેવું થયું. હવે જોઈએ આપણે કેટલી ગરાગી તમને અપડેટ આપતો જઈશ. વાગ્યા 12:30 ને મારે બેંક ની પાસબુક ની ઝેરોક્ષ કરાવવા કીધું બાકી હે તો બેંક ની પાસબુક ની ઝેરોક્ષ કરાવવા આપણે નીકળી જાય. ફટાફટ પેલા ઝેરોક્ષ કરાવી નાખીને પછી જસના બાપુ ત્યાં જમવા જવાનું હોય તો ફટાફટ પેલા જમી નાખવાનું. કપડા વપડા ની હું હમણાં બધું ઘરે જ બદલાયો હતો. નાઈ ધોઈ લીધું તો ફટાફટ પેલા આવી બેંક નું કામ થઈ જાય. ઘડીક મિનિટ 10 મિનિટ ઉભો રહી જાવ. હાલો ફટાફટ પેલા ગોડાઉને જાય. હવે ધંધો વધાવી લીધો હે અને ફોન આવી ગયો પેલો બેંક ક્યાં નથી જાવ ધંધો વધારે પછી પાછું અડધી કલાક કાઢો પાછું ધંધે આવું છે. બેંકે વાર લાગી જાય તો ધંધો ફટાફટ વધાવી લીધો અને હવે આપણે પેલા એક બેંક નું કામ બતાવી આવી ને પછી આજ તમને ડાયરેક્ટ આખો દિવસ ધંધાનું જ બતાવે. બીજું કઈ બતાવવું નથી. બપોરે મારે જોશના આપું ઘરે જમવા જવાનું એટલે પેલા જોશના આપું ઘરે જમતા આવશું અને બેંક નું કામ પતાવ્યું ભાઈ. હવે તમને 3:30 પાછો મળું. ધંધે આપણે આવી ગયા 3:30 જેવું થયું. બટેકા ડુંગળી બટેકી બધી ગોઠવી નાખો. આજે તમને આખો ધંધાનો બ્લોગ દેખાય જાય. બીજું કાંઈ બતાવ ન જાય. ધંધાનો જ બ્લોગ ઓનલી. તો 4:30 જેવું થયું. આપણે ધંધે આવી ગયા બધું ગોઠવી નાખ્યું. હવે આજે આપણે 5:30 સુધી ગરાગી ન હોય ત્યાં સુધી આપણે હરખું કરવાનું. એટલે ગરાગી હોય પણ ટૂંક ગરાગ આવે ધીમે ધીમે. 5:30 થી પછી 8:30 સુધી બહુ ગરાગી હોય. ચાલો ફટાફટ પેલા રાહ જોઈએ. મારે કઈ આજે તમને ધંધાનું બધું બતાવું હતું પણ એમાં એક થઈ ગયા લોચા. મેં ફોન મૂક્યો તો ચાર્જિંગમાં બાજુમાં ની 10% ચાર્જિંગ હતું. લાવો ઘડીક ચાર્જિંગ નતો તો એ બેન તાળું મારીને જ ગયા. એટલે ટૂંકમાં બાજુમાં જતા લખાય વાંધો નહીં પણ એને કઈ કામ થયું ટૂંકમાં ભૂલાઈ ગયું એને એટલે તાળું મારીને વહી ગયા. એમ મારે કઈ લોક બહેનો ને 6:30 વાગ્યાનો ફોન ત્યાં ચાર્જિંગમાં પડ્યો રહ્યો. લેવા બધે થોડાક લોચા થઈ ગયા. હવે 9:15 જેવું થયું. આપણે ધંધો વધારી લીધો. હવે કઈક નાસ્તો કરશું. બારે ભૂખ લઈ ગયો ફૂલ તો કઈક નાસ્તો ગોતી લે પછી નાસ્તો કરી. નાસ્તો તો આપણે કરી લીધો હે. હવે આપણે નિલેશભાઈ ના ઘર બાજુ નીકળી ગયા કેમ કે ત્યાં રામા મંડળ. તો નિલેશભાઈ નો ફોન આવ્યો હતો તો હાલો ફટાફટ. નિલેશભાઈ એટલે મારા માસી છોકરા હે તો એ લોકો રામા મંડળ રમાડે પરિશ્રમ સોસાયટીમાં. તો ફટાફટ પેલા ત્યાં જાય થોડીક વાર બેહી અને પછી કઈ નવી નહીં છે તમને બતાવું. પેલા તમને ત્યાં રામા મંડળ બતાવો. હાલો ત્યાં પોગી જાવ. બાકી પવન આવે 1 નંબર. અત્યારે આપણે હી ખાલાવો રોડે પેલા ટાઈમ ભાઈ આવ્યો. પેલા કોલેજ આવતો ને ત્યારે હું રોજ આવતો પણ હવે તો સમય સંજોગે અવાતું નથી. હાલો ફટાફટ ત્યાં મૂકીએ. આવી ગયા
રીલ બિલ બનાવી લીધી આપણે એક નંબર. જો તમારા જોયું તમે ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો. બાકી વિનીતભાઈ શું કેવો તમે? કઈ કેવા માંગતા નથી. કોઈ તમે શું કહો જયેશભાઈ? હા કેવું નથી હવે એટલા જુગારી અમારે જવું તો રામનાથ રે પણ અમારે દર્શન વિનીતભાઈ ના પાડે છે વિનીતભાઈ મોડું થાય. વિનીતભાઈ થાકી ગયા ને 12 વાગે છૂટે. હાલો તો ફટાફટ પેલા જયેશભાઈ ને મૂકવા જાવ. હવે તમે અહીંથી વરસો કે સીધા જાઓ? અમારે હારે આવશો કે આમ જાઓ? આમ જાય. હાલો તો પેલા ઘરે પહોંચી જાઓ. આમ નહીં